નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। મોટા આસંબિયા પાસે બાઇક અને કાર ટકરાતા બે બાઇક સવારનું મોત, એક ઈજાગ્રસ્ત। કારમાં આગ લાગી। માંડવી તાલુકાના મોટા આસંબિયા પાસે મોટરસાયકલ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે ભુજના કિશન વિનોદભાઈ વઢિયાર ઉંમર વર્ષ 23 તથા રોહિત જાદવજી વઢિયાર ઉંમર વર્ષ 20ના ઘટના સ્થળે જ મોત થયા હતા। માંડવી ભુજ ધોરીમાર્ગ ઉપર મોટા આસંબિયા અને કંઢરાઈ ચોકી વચ્ચે ગુરુવારે રાત્રિના અરસામાં કાર અને બાઇક વચ્ચેની ટક્કરમાં ગેસ સંચાલિત ક્રેટા ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી, જ્યારે મોટરસાયકલ ફંગોળાઈને રોડથી નીચે પડી હતી। આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બે યુવકના મૃત્યુ થયા હતા, જ્યારે બાઇક પર સવાર ત્રીજા યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો। રાત્રિના 12:20 વાગ્યે યુવકોના મૃતદેહોને માંડવી સરકારી હોસ્પિટલ ખાતે લાવવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી। દર્શક મિત્રો, આજે તારીખ 13 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।